नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत के श्री स्वामीनारायण मंदिर रुस्तमबाग में आज से पहला दिव्य भव्य हीर हिंडोला महोत्सव शुरू हुआ, जिसमें 50 हिंडोलों में झूलते भगवान शिव का दर्शन आकर्षण का केंद्र रहा। हिमालय दर्शन का यह अनोखा अवसर एक अनोखा अनुभव है। श्री स्वामीनारायण मंदिर के स्वामी ने लोगों से अलौकिक हिंडोला दर्शन के लिए आने की अपील की। सूरत श्री स्वामीनारायण मंदिर रुस्तमबाग मंदिर में महंत न्याल कर्णदास जी के मार्गदर्शन में सभी स्वामीनारायण संतों और ट्रस्टियों ने पवित्र श्रावण मास में इतिहास में पहली बार रुस्तमबाग में दिव्य और भव्य हीरा हिंडोला महोत्सव शुरू किया है, जिसमें 1 टन हीरे के धागे, 300 घन फीट लकड़ी, 3000 मीटर कपड़ा, 1 मन कील, 250 तोरण और 160,000 हीरे के धागों का उपयोग करके हीरा हिंडोला बनाया गया है। 50 हिंडोलों में प्रभु जी के दर्शन के साथ साथ हिमालय के दर्शन और द्वार के हिंडोले में श्री हरि के दर्शन भी होंगे। पहली बार एक विशेष आकर्षण बनाया गया है, जिसका उद्घाटन आज मंदिर में संतों और महंतों की उपस्थिति में किया गया, जिसमें लाखों दर्शनार्थियों ने हिंडोले के दर्शन किए हैं। यह एक धन्य अनुभव है और स्वामीनारायण संप्रदाय के साधु ने कहा कि लोगों से श्रावण के इस पवित्र महीने के दौरान इस अनोखे हिंडोले को देखने की अपील की गई। सूरत से ब्यूरो रिपोर्ट। दर्शन જ્યારે કરશો ત્યારે આપણી અકલ કામ નહીં કરે કે 17 દિવસમાં આવા આટલું મહેનત વાળું કામ। સુરતની અંદર આવે ભક્તજનોને અગાઉથી સમાચાર આપ્યો છે કે અમારે સુરત ગોવિંદરામ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારા સુરતની અંદર હવે ઉધના લગી આવ્યા છો તો પૂરા ગામની અંદર તમે પધારો। ત્યારે મહારાજ એવું કહે છે કે ભાલચંદ્ર શેઠ ભવ્ય દિવ્ય હિંડોળા બનાવે કઈ રીતની તૈયારી હતી, કેટલા સમયમાં અને હરિભક્તો માટે આજથી વિધિવત ખુલ્લું મુકાયું? સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર આવા હીરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ 27/7/2025ના શ્રાવણ સુદ ત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેની અંદર લગભગ 200થી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને 150થી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ 17 દિવસની મહેનત, એમાં રાત્રિ દિવસ આમ તો 1.5 મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે। તમે જ્યારે આ દર્શન કરશો ત્યારે બહુ જૂના જમાનાનું એવું હીરના દોરાનું ગૂંથણીના વર્કનું આ કામ છે। એમાં એક સરખી ચોકડીઓ જે ભરવામાં આવી છે, લગભગ 1,60,000 જેટલી ચોકડીઓ ભરવામાં આવી છે અને એમાં એક એક ચોકડીની વગર સતારા નાખી એમાં ટાંકડીથી સતારા ખોસવામાં આવ્યા છે। એ લગભગ 1,60,000 સતારા અને 1,60,000 જેટલી ટાંકડીઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે। આવા હિંડોળા તૈયાર કરવામાં રાત્રિ દિવસ ગણીને 17 દિવસ, આમ તો 1.5 મહિનાની મહેનત હરિભક્તોની છે। તો આવા દિવ્ય દર્શનનો લાભ જ્યારે હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે, એ આખો શ્રાવણ મહિનો આવતી 23 તારીખ સુધી આ હિંડોળાનો લાભ દરરોજ સવારે 7:30 થી 12 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે। સાથે એક નવું આયોજન છે કે એક હાથ મૂકોને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે, એવું પણ સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમે કંઈક રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયાનો સિક્કો નાખો તો ભગવાન લાડુડીનો પણ પ્રસાદ પોતાના વરદ હસ્તે આપે, એવું પણ દિવ્ય આયોજન આ હિંડોળા ઉત્સવમાં કરવામાં આવ્યું છે। તો અમારી સુરત શહેરની જનતાને ખૂબ
હાર્દિક હૃદયના હેતથી આમંત્રણ છે કે આપ પણ આ દિવ્ય દર્શનનો લાભ લ્યો. આ અલૌકિક દર્શન બધાને માણવા જેવું છે અને અંતકાળે પણ આ દર્શન જો ભક્તોને કે ધર્મપ્રેમીજનોને યાદ આવશે તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે વિમાન લઈને ભક્તને અંતકાળે તેડવા આવે છે અને એમને પોતાના ધામમાં તેડી જાય છે. એવા દિવ્ય દર્શનનો લાભ બધા જ ભક્તોને પ્રાપ્ત થશે. દૂર દૂરથી બસો લઈને સંઘો પણ આ હિંડોળાના દર્શન કરવા પધારે છે. ત્યારે સુરત અને એની આજુબાજુના હરિભક્તોને અમારી ફરીથી પણ હાર્દિક નમ્ર અપીલ અને હાર્દિક નિમંત્રણ છે કે આપ પણ જરૂર એકવાર આ જરૂર હિંડોળાના દર્શન કરવા પધારજો.